દેગામ તાલુકાના બારડોલી હિંગળાજની મુવાડી ગ્રુપ ગ્રામ પંચાયતના હિંગળાજી મુવાડીના સરપંચના ઉમેદવાર ભરતસિંહ 300 જેટલા સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા હતા। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના બારડોલી હિંગળાજની મુવાડી ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની ચૂંટણીઓ યોજવાની છે, જેમાં આજે હિંગળાજની મુવાડીના વતની ભારતસિંહ ડાયસસિંહ વાઘેલા બારડોલી અને હિંગળાજની મુવાડીના સરપંચના ઉમેદવાર તેમના સાથે 300 સમર્થકો સાથે દેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું અને આ ઉમેદવારી ફોર્મ ભરતા સમગ્ર ગ્રામજનોનો સારો સહયોગ મળ્યો હતો અને તેથી ઉમેદવાર જંગી બહુમતીથી જીતી જાય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। વાઘેલા ભારતસિંહ ડાયસસિંહ સરપંચ ઉમેદવારી નોંધાઈ હિંગળાજની મુવાડી બારડોલી બોર્ડ। અગાઉ બી તમે કઈ કઈ સેવા આપે? ગામના વિકાસના કામમાં બધા સેવા આપીએ છીએ। કોઈ ઉમેદવાર હા, અત્યાર સુધી તો નહીં આવ્યા, 9 તારીખ સુધીમાં જોઈએ